હેતલ શું કરશો તું? આ જો મગની દાળ વઘારું છું. મગની દાળ વઘારશો? હા. હેતલ હું તને શું કહું, મારી હાટુ બહુ જાદુ ન બનાવતી. કેમ? કોને ખબર, પેટમાં દુખાવો થઈ ગયો છે ને. હા, તમારા પેટમાં દુખાવાની બધી ખબર છે. એમાં એવું છે, મને બહુ ભૂખ નથી લાગી. આઈ તો મને ખબર જ ખાધેલી વડાપાવ ને ખાધું હોય તો પછી ક્યાંથી ભૂખ લાગે? તો એવું તારા નથી. સવારના વંડા વહી ગયા હતા. એવું નથી, પણ મને ભૂખ નથી લાગી એમ તને કહું. ખાના બનાવ્યો, ભૂખ તો બહુ લાગી છે. મગની દાળથી મને એસિડિટી થાય છે. ગમે એ ગીટી થતી હોય, આ તો મગની દાળ ને બાજરાનો રોટલો જ ખવડાવવાની તો. પણ આને એવું દરરોજ બાના કાઢે, દરરોજ બાના કાઢે. મને આજ ભૂખ નથી, મને આજ આ નથી. એટલે તું મારી ઉપર શંકા કરશો, હું બહાર ખાઈને આવું છું. તો બહાર ખાઈને આવ તો તને ભૂખ ન લાગે ને? નથી ભૂખ લાગતી, પેટમાં ગડબડ થઈ ગયું છે ને એટલે. મને બધી ખબર છે તમારા બધા છોકરા બધા સમાચાર દે છે. કોણ છોકરા તને મારા સમાચાર દે છે? હોય તમારા ભાઈઓ ન હોય? હું સમાચાર દે? ક્યાં મારા ભાઈ આ ખાવા ગયા હતા, આ ખાવા ગયા હતા. આ બધું ફરીને બોલ ને તો અવાજ હજુ આવે. તો મારે શું કરવાનું કે? ભૂખ નથી લાગી, ખોટા રોટલા બગડે, ખોટા રોટલા નો બગાડે. અત્યારે અનાજ કેટલું મોંઘું છે, કઈ ખબર પડે? આમ જો ખોટા રોટલા કઈ બગડતા નથી. સાના મના મગની દાળ ને રોટલો ને સાસ ખાય ને હુઈ જવાનું છે. આ તો મારા ખાવા દે આપણે દાળ બનાવી છે. કોની હાટું બનાવી છે? તમારી હાટું જ બનાવી. પણ એમ હું ના નથી પાડતો ખાવાનું, કે એસિડિટી થાય ને એટલે હું મગની દાળ નહીં ખાવ એમ કહું. થોડું મગની ખાય. દાળ ન ખાતા દહીં બાજરાનો રોટલો જ ખાવો ને. આ જો ટોટકાર આવી ગયું. એ તો મને ઓટકાર ની ખબર જ છે તમારા. તે હું તને હું બહાર આ ગોળા જેવું પેટ કરીને આવ્યા છો. પણ હું બહાર ખાઈને નથી આવ્યો એમ હું તને કહું. એ તો મને ખબર જ છે. અરે હું છે ને હું આજ આમ હાલીને ગયો ને ત્યારે પેટમાં દુખાવો થઈ ગયો. ભૂખ જ નથી લાગી થોડી. માણા હાલીને જાય તો ભૂખ લાગે. તમે હાલીને ગયા તો તમને ભૂખ મટી ગઈ. હવે એક કામ કરજો, તમે કણા હાલવા આવ્યા જાયજો. એટલે હસોડું રાંધવાની ઉપાધિ જ નહીં મારે. તો મારે મોડું થાય પછી કેટી નહીં હાલવા જાવ તો. આ તો કાઈ વાંધો નહીં, પણ રાંધીને તો ન દેવું મારે. અને આમ જો પાકીટ ઘરે બેકતા જાયજો. કેમ? આપણે તમે શેટા હાલીને ગયા હોય ને કોક 100 પર પાકીટ લઈ ગયું હોય તો કોક મહેમાન મળી ગયો મારે હું ભૂલું આ તો કાઈ ભૂંડું એમાં ન લગાય. મોબાઈલ હોય ને એમાંથી મોબાઈલમાં ચોલામ કાઢી દેવાલા, હું સ્કેમ કરી દેવા. સ્કેમ કઈ બધી જગ્યાએ સ્કેનર નો હાલતા હોય. પૈસા ખિસ્સામાં રાખો આપણે. મારે બહાર જાવ ને તો કોક ભાઈબંધ કાઈ મળી વાંધો નહીં, હું તમને 10-20 રૂપિયા માવાના દે બસ. 50 રૂપિયા આપી દેવાના ખિસ્સામાં. 50 રૂપિયા તો નહીં જ મળે. 20 રૂપિયા આપે કે 10 રૂપિયા આપે. હા ને મને બધી ખબર છે તમારી. આ દરો તમારા પેટમાં દુખાવાના ને હાલવાનું. એટલે તું મારી જ્યાંથી દોસ્તાર તમારા આવ્યા છે ને ત્યારે તમારા બધા લખણ બદલી ગયા છે. મને બધી ખબર છે. એટલે તું મારી ઉપર શંકા કરશો હું બહાર ખાઈને આવું. બાકી ભૂલ શંકા કરું તમારી માથે. એટલે હું બહાર ખાઈને આવું છું. તે બાર જમીને જ આવો છો ને તો એટલું બધું ગોળા જેવું પેટ કરો છો. પણ એ હાલ્યો ને એટલે વોટ કરાવ્યો. હા હાલા એટલે વોટ કરાવ. હવે એક કામ કરો ને, સવારે હાલવા વીવ જવાનું, સાંજે હાલવા વીવ જવાનું, બપોરે હાલવા. 3 ટાણા હમણાં તમે 8 દી હાલો. એટલે ઘરે રોટલા ને બટકું ભાંગવા ન દો. તારું કહેવાનો મતલબ એમ છે કે હું બહાર ખાઈને આવું છું એમ ને? મતલબ હું ખાઈને જ આવો છો. તો હવે મારે કાલથી બહાર જ ખાવું છે. જો તારે મને બળદની મગની દાળ ખવડાવી છે, એસિડિટી થાય છે મને. આમ જો આ પેટમાં જો એસિડિટી થાય છે. હવે તમે સાના મનાઈ રહ્યો. એસિડિટી બધાથી એસિડિટી થાય તમને. પણ મને મગની દાળથી એસિડિટી થાય. મને છે ને તું ઓલું બનાવતી હોય ને, શું કહેવાય, ખમણ ઢોકળા, તો મજા આવે. હા એ હારું હારું માં તમને મજા જ આવે છે ને. પાત્રા બનાવો, ખમણ ઢોકળા બનાવો, ઈડલી બનાવો તો તમને તો એસિડિટી નો થાય, ઝાડાય નો થાય. તો પણ ક્યારેક બનાવાય ને એવું. એક હારું હમણાં હારું ખાધું છે. નકરી મગની દાળ ને બાજરાના રોટલા ખાઈ ખાઈ મારું મોઢું સોલાઈ ગયું છે. મહિને એકવાર મગની દાળ હોય આપણે. કૂણું કૂણું બનાવ્યું હોય તો મોઢું તો સોલાય નહીં. કૂણું તો લોટ નો ડબ્બો છે, એનાથી કૂણું કાંઈ ન આવે. લોટ ખાવાનો મારે? આ એ જ ખાવાનું જલસા કરે. સારું બનાય, હું જાઉં. સારું બનાય.